તેની શરૂઆત કરીએ વરસાદથી, કારણ કે જે વરસાદની છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં રાહ જોવાઈ રહી છે, ચાતક નજરે કહો કે કાગડોળે કહો, આ રાહ જોવાઈ રહી છે. પરંતુ વરસાદ, ચોમાસું જાણે જિદ્દી બનીને બેસી ગયું હોય એમ દક્ષિણ ગુજરાતના નવસારીમાં સ્થિર થઈ ગયું અને પરિણામે વરસાદ આગળ વધ્યો જ નહીં, ચોમાસું આગળ વધ્યું જ નહીં. પરંતુ હવે આ વાટનો અંત આવવાનો છે, હવે આ રાહ ખતમ થવાની છે, કારણ કે એવી આગાહી કરવામાં આવી છે જે ખુશી લઈને આવનારી છે. આ દિવસો દરમિયાન ધીમો ધીમો ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ તો પડ્યો, પરંતુ હવે સાર્વત્રિક વરસાદ ગુજરાતને ઘમરોળવાનો છે. જી હા, આગાહી કરવામાં આવી છે 23 તારીખ માટે. રાજ્યમાં 23 તારીખે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે. ક્યાં ક્યાં વરસાદ વરસશે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું, કારણ કે ગુજરાતના એ જિલ્લાઓ, એ પંથક કે જ્યારે ભારે વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્રના જૂનાગઢની છે, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસશે આ આગાહી કરાઈ છે. અમરેલીમાં પણ ભારે વરસાદ વરસશે. આ ઉપરાંત ભાવનગર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ હવે વરસાદની વાટનો અંત આવવાનો છે. સાબરકાંઠામાં, આ ઉપરાંત અરવલ્લીમાં પણ ધમધોકાર વરસાદ વરસશે. મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, આ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, દાહોદ છે, વડોદરા છે, અહીંયા પણ ભારે વરસાદ 23 તારીખે વરસવાનો છે. છોટા ઉદેપુરમાં અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના આ જે જિલ્લાઓ છે, એ ભરૂચ હોય, એ નર્મદા હોય, એ સુરત હોય, કે પછી એ તાપી હોય, એ નવસારી હોય કે વલસાડ હોય, આ તમામ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ 23 તારીખે ભારે વરસાદ વરસવાનો છે. ડાંગ જિલ્લો જે ખૂબ જ રમણીય બની જતો હોય છે ચોમાસું પ્રવેશતા જ, એ ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સાંભળી લઈએ કે શું આગાહી કરાઈ છે. तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है दाहोद, महिसागर, अरावली और पंचमहल के लिए। और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए। और बाकी डे 1 के लिए जो बाकी डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के, वो सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग होगी। और डे 2 की बात करेंगे तो डे 2 में भी सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और डे 3, डे 4 और डे 5 के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर मेनी प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। એટલે આવનારો દિવસ, આવતીકાલનો દિવસ આજ અને આવતીકાલ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ પરમ દિવસે એટલે કે 23 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની વાટનો અંત આવવાનો છે. ભાવનગરના સુંદર દ્રશ્યો, ભાવનગરમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે, કારણ કે ભાવનગરના જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. આ ભાવનગરના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, કેટલાય દિવસોથી આવા જ વરસાદની રાહ જોવાઈ રહી છે, પરંતુ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આ વરસાદ ઘમરોળી રહ્યો છે. અને આજે ભાવનગરમાં પણ બપોર બાદ વરસાદની હેલી આવી અને ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગામડાઓમાં સૌથી વધુ જેની રાહ જે જોતો હોય છે વરસાદની, એક ખેડૂત અત્યારે ખુશખુશાલ છે, કારણ કે વાવણી થઈ ગઈ હતી અને બસ રાહ જોવાઈ રહી હતી મેઘરાજાની. અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી આપણે જાણીશું કે, કારણ કે આ પહેલા પણ આગાહી તો દર વખતે કરાય, પરંતુ ખેડૂત એ કહી રહ્યો છે કે આગાહીને લીધે અમે વાવેતર કર્યું, વરસાદ ન વરસ્યો. પણ હવે એવું જ્યારે કહેવાય રહ્યું છે કે 23 તારીખે ધમધોકાર વરસાદ પડવાનો છે, તો પરેશ ગોસ્વામી પાસેથી જાણીશું. પરેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. હવે આ 23 તારીખની આગાહી શું કહે છે? કયા એ વિસ્તારો છે? કેટલો સાર્વત્રિક વરસાદ જોવા મળશે ગુજરાતમાં? આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી સુધી પહોંચી અને નિષ્ક્રિય થઈ ગયું હતું. એ નિષ્ક્રિયતાનું મેઇન કારણ હતું કે જે પવનોની ખોટી દિશા અને પવનોની વધતી જતી સ્પીડ અને એ સાથે ભેજ ઘટી રહ્યો હતો. પણ આજે 21 જૂનથી ધીમે ધીમે હવે નૈઋત્યનું ચોમાસું છે તે ફરી સક્રિય થયું છે અને આવનારા દિવસમાં ધીમે ધીમે હવે વરસાદની તીવ્રતા, વરસાદના વિસ્તારો અને વરસાદની માત્રામાં વધારો થતો જશે. આમ જોવા જઈએ તો જે આપણે 14 થી 20 જૂનમાં પણ અનેક જગ્યાએ વરસાદો નોંધાયા છે, પણ એ વરસાદો હતા એક પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના હતા. ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક
સર્ક્યુલેશન જે હતું અને એને કારણે પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં 14 થી 20 જૂન દરમિયાન વરસાદો નોંધાયા હતા. હવે આજથી જે પ્રમાણે ભેજ પણ વધી રહ્યો છે, ધીમે ધીમે નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થઈ રહ્યું છે, જેમાં આવતીકાલે 22 જૂન છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારની અંદર અનેક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ શકે છે. જો કે આવતીકાલે જે વરસાદની શરૂઆત થશે એ વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારો છે એ સીમિત હશે. પણ 23, 24 અને 25 આ જે 3 દિવસ છે એ 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના વિસ્તારોને નૈઋત્યનું ચોમાસું કવર કરી લે અને મોટાભાગના વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના ખેડૂતો છે એ વાવણી લાયક વરસાદની જે અપેક્ષાઓ રાખીને રાહ જોઈ રહ્યા છે, એના માટે આ સારા સમાચાર ગણી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર 23, 24 અને 25 જૂન દરમિયાન વાવણી લાયક વરસાદ થાય તેવી પૂરી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. અને એ પછી 25 તારીખથી 26 અને 27 તારીખ એમ 2 દિવસનો એક નાનો એવો ગેપ હશે. 28 તારીખે ફરીથી પાછું રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. 28 તારીખથી જે વરસાદનો રાઉન્ડ આવશે એ આપણે એક લો પ્રેશરને કારણે આવવાનો છે, કેમ કે 23, 24 અને 25 જૂને જે વરસાદ હશે એ આપણે અરબી સમુદ્રનો ઓક્સો ટ્રફ મજબૂત બની રહ્યો છે, જેને કારણે આપણે 23, 24 અને 25 તારીખ દરમિયાન વરસાદો નોંધાશે. અને 28 તારીખથી લઈને 30 તારીખ સુધી 28, 29 અને 30 જૂન એમ જે 3 દિવસનો જે વરસાદનો રાઉન્ડ હશે એ અરબ સાગરની અંદર એક લો પ્રેશર બને એને કારણે પણ આપણે એ વરસાદનો લાભ મળશે. એટલે આમ જોવા જઈએ તો આ બંને રાઉન્ડ છે વચ્ચે 2 દિવસનો ગેપ છે. પણ જેવી રીતે આવતીકાલે 22 તારીખથી ચોમાસું સક્રિય થઈ જશે, 23, 24 અને 25 જૂન દરમિયાન ઓક્સો ટ્રફને કારણે વરસાદ મળે અને 28, 29 અને 30 તારીખ દરમિયાન અરબ સાગરના લો પ્રેશરને કારણે વરસાદ મળે. એટલે એકંદરે જોવા જઈએ તો આ જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે અને નોર્મલ કન્ડિશનની અંદર વાવણી લાયક સારા વરસાદો છે એ સાર્વત્રિક આપણે જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ.